લાગી હોવાના સમાચાર। મોતનો આંકડો વધવાની શક્યતા। ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે। 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગઈ છે। સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી। આગની ભયાનકતાના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। દીપક લેસ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। મળતી માહિતી મુજબ આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે। જોકે માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલ છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી। ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી। સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે। ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં થયો ભયંકર બ્લાસ્ટ થતા અંદર રહેતા કામદારો તથા આજુબાજુના લોકો થયા ઘાયલ। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે 5 કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ પર જતા દીપક ફટાકડા નામના ગોડાઉનમાં થયો છે ભયંકર બ્લાસ્ટ। જીઆઈડીસી વિસ્તારમાં ફાયર ફાઇટર 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી કરી શરૂ। ડીસા ધારાસભ્ય સહિત નાયબ પ્રાંત અધિકારી તથા મામલતદાર અને નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા થયા એકઠા। ઘાયલ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે। ત્યારે જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધીના સમાચારમાં 15થી વધુ લોકોના બ્લાસ્ટ થતા મૃત્યુ પામ્યાના સમાચાર। ત્યારે હજુ વધવાની શક્યતા। વધુ લોકો સારવાર માટે ખસેડાયા। ત્યારે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। હજુ રાહત કામગીરી ચાલુ। ત્યારે હજુ વધુ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।